જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો આજે આપણે એના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. તો એમાં થોડું વર્ણનાત્મક વધારે છે, એટલે આપણે બોર્ડ ઉપર ન લખતા બરાબર પ્રશ્નો લખીશું, પણ એના જવાબ છે હું તમને માત્ર સમજૂતી આપીશ, એટલે શું થાય આપણે એટલો સમય બચે. તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું ધ્યાન રાખજો. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું આપણે પ્રશ્નમાંથી જવાબ લાવવા પ્રયત્ન કરીએ. બોલો, હાઇડ્રો અને કાર્બન એટલે કે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજનો. શોર્ટ એન્ડ સ્વીટ એક જ વાક્યનો જવાબ છે. પણ હાઇડ્રોજન અને કાર્બન સંયોજન શા માટે બનાવે એ આપણે વિચારીએ તો બોલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1s1. આને સ્થાયી થવું હોય તો કાં તો એક ગુમાવવો પડે કાં તો એક મેળવવો પડે. ધ્યાન રાખજો. કેમ? તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આ પહેલી કક્ષા છે જુઓ, તો એમાં 2 સમાય તો એની અહીંયા અષ્ટક રચના નહીં, પણ આપણે એમાં દ્વિતીયક રચના પૂર્ણ કરવા માટે કાં તો એક ગુમાવવો પડે કાં તો એક મેળવવો પડે. પણ હાઇડ્રોજન આ બેમાંથી એક પણ કરવા માટે સક્ષમ નથી. કેમ સક્ષમ નથી? તો એક ગુમાવે તો પ્રોટોન થઈ જાય, એટલે ઠનઠન ગોપાલ થઈ જાય. એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે ને એક જ ગુમાવે તો પોતે ઠનઠન ગોપાલ થઈ જાય. એવી પરિસ્થિતિમાં ચલો એક મેળવે તો મેળવવા માટે કેન્દ્રમાં એને એ પ્રોટોનને આકર્ષવા એ ઇલેક્ટ્રોનને આકર્ષવા માટે વધુ પ્રોટોન હોવા જોઈએ, પરંતુ એક જ પ્રોટોન છે. ખબર પડી ગઈ? એટલે આ બેમાંથી એક ક્રિયા કરતો નથી. હવે વાત કરીએ કાર્બનની. બોલો, કાર્બનની પહેલી હું અષ્ટકની જગ્યાએ બષ્ટક શબ્દ વાપરું છું. બોલો, બષ્ટક રચના પૂર્ણ છે. સામે અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બોલો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો ત્યાં એની પાસે 4 વસ્તુ, 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. જોજો છે ને 2 સરખા. આને એક ગુમાવવો પડે, એક મેળવવો પડે, અથવા તો 4 ગુમાવવા પડે, 4 મેળવવા પડે. હવે તો આ પણ બહુ મુશ્કેલ કાર્ય છે. ભલે અહીંયા 4 ગુમાવીને કે મેળવીને નજીકની સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે, પણ 4 ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવા એ બહુ જ અઘરી વસ્તુ છે. કેમ? તો ધ્યાન રાખજો. દાખલા તરીકે એક ગુમાવે તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી. આપણે 1 2 3 4 કહીએ, આમ ઊંધું લખીએ. 1 2 3 4. બોલો, પહેલો ગુમાવ્યા પછી બાકીના 3 ઉપર લાગતું આકર્ષણ શું થાય? વધે. બીજો ગુમાવ્યા પછી આની ઉપર વધે. આ ગુમાવ્યા પછી એટલે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી વધતી હોવાના કારણે બોલો 4 ગુમાવવા શક્ય નથી. સામે ચલો 1 2 3 4 પહેલો મેળવ્યા પછી શું થાય? તો કેન્દ્રમાં પ્રોટોન તો 6 ના 6 જ છે, એટલે પહેલા પછી બીજા ઉપર લાગતું, બીજા ઉપર ત્રીજા ઉપર લાગતું, ત્રીજા પછી ચોથા ઉપર લાગતું આકર્ષણ ઓછું થતું જાય. અહીંયા ગુમાવવામાં આકર્ષણ વધતું જાય અને અહીંયા આકર્ષણ ઘટતું જાય. બંને પરિસ્થિતિમાં વધુ ઉર્જાની જરૂર પડે, એટલે આ પણ સક્ષમ નથી. તો હવે શું થાય? તો જો 2 સમદુખિયા ભેગા થયા છે. 2 કેમેસ્ટ્રી પરિવારના 114 તત્વોમાંથી આ 2 સમદુખિયા ભેગા થયા છે, અને એમાં પાછી ભગવાને આને એક વિશિષ્ટ લાક્ષણિકતા આપેલી છે. કઈ લાક્ષણિકતા? તો ધ્યાન રાખજો. એ પોતાના જેવા જ્યાં સુધી એને બીજો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન આપવા તૈયાર ન હોય ત્યાં સુધી પોતાના જેવા અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈને રેખીય અથવા ચક્રીય કાર્બન શૃંખલા બનાવી શકે છે. આ ક્ષમતાને કેટેનેશન કહે છે. શું કહે છે? આનું નામ છે કેટેનેશન. તો પછી જ્યારે કુદરતમાં આ કાર્બન અને હાઇડ્રોજન જ્યારે સૃષ્ટિનું સર્જન થયું એ વખતે આપણે વિચારીએ તો બોલો, સૌથી પહેલાં આ બંનેની પરિસ્થિતિ સરખી છે કે બંને આને 4 જોઈએ છે અથવા તો 4 ગુમાવવા પડે છે. બરાબર? અહીંયા ગુમાવવા પડે એટલે માઇનસ લખું, આ પ્લસ. બરાબર? એક ગુમાવવો પડે અથવા એક મેળવવો પડે, પણ બંને એક સક્ષમ નથી. એટલે કાર્બન પહેલાં શું કરશે? તો કાર્બન પહેલાં કેટેનેશન દ્વારા એકબીજા સાથે જોડાઈ, પોતાના જેવા પરમાણુઓ સાથે જોડાઈ
એકથી વધુ કાર્બનની શૃંખલા ધ્યાન રાખજો, એક કાર્બનની શૃંખલા ના બને તો એકથી વધુ કાર્બનની શૃંખલા અથવા ચક્રીય બંધારણ બનાવે છે, બરોબર. અને ત્યારબાદ એની બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન વડે સંતોષાય છે. બાકીની સંયોજકતાઓ શેના વડે સંતોષાય છે? હાઇડ્રોજન વડે. અને આપણને માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો પ્રાપ્ત થાય છે, જેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. ખબર પડી? તો ફરીથી હવે હું જોજો, મેં તમને સમજૂતી આપી. હવે ચોપડીમાં જે રીતે લખ્યું છે એ પ્રમાણે જવું. હું જોઈ એક બી ફ્રેન્ક કહીશ કે હું પહેલાં સમજાવીશ મોઢે, પછી ચોપડી પ્રમાણે એટલા માટે બોલીશ કે તમને યાદ રાખવાનું છે ચોપડી પ્રમાણેનું. તો ધ્યાન રાખજો, કાર્બન પરમાણુની કેટેનેશન અને ચતુસંયોજકતા, જોજો એની ચતુસંયોજકતા છે ની અદ્વિતીય લાક્ષણિકતાના કારણે, કાર્બન પરમાણુની કેટેનેશન અને ચતુસંયોજકતાની અદ્વિતીય લાક્ષણિકતાના કારણે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ રેખીય કે ચક્રીય બંધારણ બનાવે છે, બરોબર. જેમાંના કાર્બન પરમાણુની બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષાય છે. ત્યારે પ્રાપ્ત થતા માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. બોલો કમ્પ્લેટ. તો આપણે જે બેઝિક વસ્તુ છે અહીંથી સમજીશું અને લખવાનું પછી તમારે જાતે પેમ્પલેટમાં મેં આપેલું જ છે. ઇવન હું અહીંયા પણ બોલીશ, લખીશ નહીં, કારણ કે લખવામાં બહુ સમય બગડે છે. તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે S1 જોજો, એમાંથી નીકળતો પ્રશ્ન, હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રકાર જણાવો. હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રકાર જણાવો. તો જોજો, હાલ પૂરતા આપણે એ પ્રકારને સમજીને જઈએ છીએ, બરોબર. ધ્યાન રાખજો. દાખલા તરીકે 3 કાર્બન છે, આપણે 3 કાર્બનનું કેટેનેશન થયું એવું વિચારીએ. તો 3 કાર્બનનું કેટેનેશન થયું એટલે 3 કાર્બન એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ અને 2 શક્યતાઓ, કાં તો શું કરે સીધી શૃંખલા બનાવે અથવા આ રીતે ચક્ર બનાવે, બરોબર. ચલો હવે એમને શેની જરૂર છે? હવે એમને જરૂર છે હાઇડ્રોજનની. કેટેનેશન પૂરું થઈ ગયું પછી બાકીની સંયોજકતાઓ શેના વડે સંતોષવાની? તો કે હાઇડ્રોજન વડે. જોજો, અહીંયા દરેક કાર્બનની 4 સંયોજકતા દેખાય છે. જો જરૂર હોય એટલા પૂરા હાઇડ્રોજન મળે ત્યારે શું થાય? તો બધા જ એક સરખી રીતે વહેંચાઈ ગયા. બધા જ જ્યાં જરૂર હતી, દાખલા તરીકે 3 કાર્બન હતા તો 8 હાઇડ્રોજનની જરૂર હતી, તો 8એ 8 મળી ગયા. અહીંયા 6ની જરૂર હતી. જોજો, અહીંયા 6ની જરૂર હતી, બરોબર. તો આવા સંયોજનો કે જેમાં કાર્બન પરમાણુ વચ્ચે, ચલો આપણે પહેલાં હું તમને વ્યાખ્યા પછી આપું, પહેલાં સમજૂતી આપી દો, બરોબર. ધારો કે બીજું 3નું કેટેનેશન થયું અને એવી પરિસ્થિતિમાં બોલો શું થશે? જોઈતા હતા કેટલા હાઇડ્રોજન? તો કે 8, પણ કોઈ કાળે 2 ઓછા મળ્યા છે. ધારો કે 2 ઓછા મળ્યા તો શું થશે? જોજો, આ રીતે છેડેથી વહેંચાવાનું શરૂ થયું, 1 2 3 4 5 ને 6. તો હવે તો આ કાર્બનને મળ્યા નહીં એટલે ત્યાં શું થશે ખબર છે? આ 2માંથી એક કાર્બનનો હાઇડ્રોજન અહીંયા આવતો રહેશે. જોજો, આ 2 અહીંનો આવે કે અહીંનો આવે, એટલે કે 2 પાસેના કાર્બન ઉપર સરખી રીતે ઇલેક્ટ્રોનની અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાઈ. તો હવે આ 2 ઇલેક્ટ્રોન જે હતા કાર્બનના એ ભાગીદારી કરી અને આ સિગ્મા બંધ અને અહીંયા પાઈ બંધ બનાવશે. ચોથા પાઠમાં આપણે શીખી ગયા છીએ. તો બોલો, જરૂર કરતા 2H ઓછા મળે, જરૂર હોય એટલા પૂરા મળે ત્યારે કાર્બન વચ્ચે શું થયું? તો બધા એકલ બંધ બન્યા. બોલો, અહીંયા શું થયું? કાર્બન કોઈ પણ 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ બન્યો છે. શું બન્યો છે? 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ બન્યો છે. બોલો, અહીંયા શું થશે? તો અહીંયા આવું થશે. જરૂર હતી 6ની, જરૂર કરતાં 2 ઓછા મળ્યા તો શું થશે? એક કાર્બનને 2 મળશે અને બીજા 2ને 1 મળશે. તો અહીંયા પાછો દ્વિબંધ બનશે. ખબર પડી? અહીંયા દ્વિબંધ બનશે. હવે ધારો કે જરૂર કરતાં 4 ઓછા મળ્યા, જરૂર હતી 8ની, જો જરૂર હતી 8ની, 8 પૂરા મળ્યા,
જરૂર હતી 8ની 6 મળ્યા, જરૂર છે 8ની, હવે ધારો કે 4 જ મળે તો, એટલે કે જરૂર કરતાં 4 ઓછા મળે ત્યારે શું થાય? 2 શક્યતાઓ છે ત્યાં, બરોબર. તો હું બે શક્યતાઓ અહીંયા લખી દઉં છું. તો ધ્યાન અહીંયા રાખજો. અહીંયા આપણે દાખલા તરીકે 4 ઓછા મળ્યા તો આ વચ્ચેથી કાઢી નાખ્યું, 2 છેડે 2 વેચ્યા. તો એવી પરિસ્થિતિમાં બોલો, આની 2 સંયોજકતા, આની 2 સંતોષાઈ, તો અહીંયા ડબલ બોન્ડ થાય. ખબર પડી? જોજો, આના 2 બંધ હતા, એ આ રીતે જુઓ, એ આની સાથે જોડાયો, આની સાથે, એટલે એ ડબલ બોન્ડ બન્યો. તો નીચેનું આપણે કાઢી નાખીએ છીએ, બરોબર. આને ડાઈ આલ્કિન સંયોજન કહેવાય. પણ જો એ જ વહેંચણી આ રીતે થાય તો, જોજો, એ જ વહેંચણી આ રીતે થાય, 3 આને મળી જાય, અસંમિત વહેંચણી થાય, અને 1 આને મળે, 1 આને મળે. તો જોજો, આ જે ઇલેક્ટ્રોન પડ્યા રહેતા એ ભાગીદારી કરી, અહીંયા જોજો, આ સિગ્મા બંધ અને 2 પાઈ બંધ બનાવે. ભાઈ અહીંયા આવું નહીં થાય. કેમ? તો ચક્રીય સંયોજનોમાં પાઈબંધ એ તમે છે ને અહીંયા શીખી ગયા છો. દાખલા તરીકે હું અહીં ટ્રિપલ બોન્ડ કરું તો આ 2 કાર્બન ઉપર કયું સંકરણ ઉદ્ભવે? કયું સંકરણ ઉદ્ભવે? તો sp સંકરણ. sp સંકરણ ઉદ્ભવે એટલે રેખીય આકાર. તો આ તો ચક્રીય આકાર છે. ખબર પડી? એટલે ટ્રિપલ બોન્ડ ચક્રીય સંયોજનોમાં શક્ય નથી. જોજો, આટલું ખબર પડી. તો હવે આપણે જઈએ આની વ્યાખ્યામાં, આના પ્રકારમાં. બોલો, જેમાં જરૂર હોય એટલા પૂરતા, તમે જમવા બેઠા હોય, તમને 7 રોટલીની ભૂખ હોય, મમ્મી 7 પૂરેપૂરી આપે તો શું થાય? તમે સંતૃપ્ત કહેવાઓ. તો આવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આલ્કેન. કેમ આલ્કેન કીધા છે? તો એનું આલ્કેન એ આપણે એના નામ ઉપરથી સ્વીકારેલી શ્રેણી છે, એટલે આપણે એમાં બહુ પડવાનું રહેતું નથી. તો એમને આલ્કેન કહેવામાં આવે છે. એના પછી બીજું, જરૂર કરતાં 2 હાઇડ્રોજન ઓછા હોય, એટલે કે 1 પાઈબંધ રચાતો હોય 2 કાર્બન પરમાણુ વચ્ચે, તો એમને આલ્કીન કહેવામાં આવે છે. પછી જો 2 અલગ અલગ કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાતા હોય, એમ, બરોબર, આ દ્વિબંધ થયો, એવા 2 અલગ અલગ કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાતા હોય તો 2 દ્વિબંધ, તો એને ડાયઆલ્કીન. પણ એ ડાયઆલ્કીન એ આનો જ એક પેટા પ્રકાર છે. પણ જો એક જ કાર્બન વચ્ચે ત્રિબંધ રચાતો હોય, 2 એટલે કે 2 ક્રમિક કાર્બન વચ્ચે ત્રિબંધ રચાતો હોય તો એને કહેવાય આલ્કાઇન. બરોબર. પછી આને કહેવાય ચક્રીય આલ્કેન, આને કહેવાય ચક્રીય આલ્કીન. ચક્રીય આલ્કાઇન શક્ય નથી, પણ 5 કે તેથી વધુ કાર્બનવાળા જો હોય, ધ્યાન એ રાખજો, આપણે 6 કાર્બનવાળું લઈએ તો એમાં કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે ભાઈ? બોલો. તો દરેક કાર્બનની 2 સંયોજકતા સંતોષાઈ ગયેલી, 2 ની જરૂર પડે. પણ ધારો કે જરૂર કરતાં 12ની જરૂરથી 6 જ મળ્યા, તો આના એકાંતરે પાઈબંધ બનશે. આને કહેવાય એરિન સંયોજન અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન. શું કહેવામાં આવે છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન. બોલો, કમ્પ્લીટ. તો આમ હાઇડ્રોકાર્બન સંયોજનના પ્રકાર કેટલા થયા? બોલો. તો પહેલાં આ 3 જે છે ને, એને એક નામ આપવામાં આવ્યું છે એલિફેટિક હાઇડ્રોકાર્બન. શું નામ આપવામાં આવ્યું છે? એલિફેટિક. જ્યારે આ એક અલગ ભાગ પડ્યો છે જે એરોમેટિક, આપણે ડિટેલમાં ભણવાનું છે, અત્યારે ખાલી તમે એના નામ યાદ રાખીશું. તો એલિફેટિકના પાછા 3 પ્રકાર છે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. જ્યારે એરોમેટિકમાં એરિન અથવા એરોમેટિક. બોલો, તમારો SQ નંબર 1 પૂરો થયો. ઓકે, ચલો એના પછી ધ્યાન રાખજો. એના પછીનો પ્રશ્ન નંબર SQ નંબર 2 છે, કાર્બનિક સંયોજનો એટલે શું? ધ્યાન એ રાખજો. H2 કાર્બનિક સંયોજનો એટલે શું? ભાઈ અહીંયા હું પ્રશ્ન એટલા માટે લખેલા રાખું છું કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં 11મા ધોરણનો આ 12મો અને 13મો પાઠ નહીં આવડતો હોય, પ્રશ્નમાંથી જવાબ આપતા નહીં શીખો, તો 12મા ધોરણમાં ભૂલી જવાનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી. કોઈ કાળે નહીં આવડે એમ. એટલે આ બેઝિક છે, આને બહુ જ સમજીને તૈયાર કરજો. એક લેક્ચર, એક પ્રશ્નને જોઈ સમજી તૈયાર કરીને લખતા જજો, તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવડશે. બરોબર. ચલો, તો કાર્બનિક સંયોજન એટલે શું? ધ્યાન અહીંયા રાખો.
આપણે દાખલા તરીકે 3 કાર્બનનું કેટેનેશન થયું, પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજન મળ્યા, બોલો શું થઈ ગયું? તો આલ્કેન બન્યું. જરૂર કરતાં ઓછા મળ્યા છે તો આલ્કિન એ 2 ઓછા મળે તો આલ્કિન ને 3 ઓછા મળે તો આલ્કાઇન. એવી રીતે જો સમતળીય ચક્રીય બંધારણ અને યુકેલના નિયમનું પાલન કરતું હોય તો એરિન. આમ 4 પ્રકારના સંયોજનો બને. બરોબર બરોબર, ધ્યાન એ રાખજો. હવે આ આલ્કેન ધારો કે કોઈ અહીંયા જોજો, કાર્બન તો વચ્ચે છે. કાર્બન આપણે રેતીના દાખલા તરીકે કેરીના ઢગલામાંથી કેરી કાઢવી હોય તો શું વચ્ચેની કેરી નીકળે ખરી? ના. તો છેડાની કેરીઓ છે પહેલી અસર પામે, અને અહીંયા છેડાની કેરી તરીકે જે બહારની કેરી તરીકે શું છે? બોલો શું છે? તો કેમેસ્ટ્રી જગતનું બચુડિયું હાઇડ્રોજન. હવે આનાથી બધા જ તત્વો મોટા છે, એટલે ધારો કે આના સંપર્કમાં Cl2 આવ્યો, સંપર્કમાં Cl2 આવ્યો, Cl2 પ્રબળ વિદ્યુત ઋણ છે, O2 આવ્યો, S2 આવ્યો, કોઈ પણ તત્વ આવ્યું, સંયોજન આવ્યું, તો એ શું કરશે? તો એ ચોક્કસ પરિસ્થિતિમાં, જો એમને દરેક વખતે એવું ના થાય, તો કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આ O2 કે આ Cl2 કે આ S2 અથવા એનો સમૂહ SO2 લખીએ, SO3 લખીએ, તો આવો કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ આ હાઇડ્રોજનને દૂર કરે ત્યારે આપણને એક નવું સંયોજન પ્રાપ્ત થાય છે. અહીંયા દાખલા તરીકે Cl દાખલ થયો ને H દૂર થયો, તો આ નવું સંયોજન છે એને કાર્બનિક સંયોજન કહેવાય. શું કહેવાય? કાર્બનિક સંયોજન કહેવાય. તો બોલો કાર્બનિક સંયોજનની વ્યાખ્યા શું થશે? શું થશે? તો આ બધા શું હતા? હાઇડ્રોકાર્બન સંયોજનો. જોજો ઉપરનો પ્રશ્નમાંના પ્રકાર છે. તો સાદા હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું બીજા કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય, આને વિસ્થાપન કહેવાય. આને દૂર કરી અને નવો સમૂહ કે પરમાણુ સમૂહ દાખલ થવાની પ્રક્રિયા એને વિસ્થાપન કહેવાય. તો બોલો શું લખીશું? સાદા હાઇડ્રોકાર્બન સંયોજનમાંના, એટલે આ બધા આવી ગયા. એક શબ્દમાં આપણે ઘણું બધું લખી નાખ્યું. કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુ, દાખલા તરીકે અહીં બીજો Cl ગયો છે, એક જાય એકથી વધુ જાય, ત્યારે પ્રાપ્ત હાઇડ્રોજન પરમાણુનું બીજા કોઈ પરમાણુ, ઓક્સિજન, ક્લોરીન કે બીજા કોઈ પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને શું કહે છે? કાર્બનિક સંયોજનો કહે છે. કમ્પ્લેટ? બોલો ક્લિયર? ચલો ત્રીજો પ્રશ્ન. ભાઈ પ્રશ્નોમાંથી જવાબ શોધવાના છે, એટલે હું પ્રશ્નો લખેલા રાખું છું, જવાબ નથી લખેલા રાખતો. ચલો એના પછી S3. બોલો S3 શું થશે? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? બોલો જવાબ આપો. તો હવે આ તો આવડવો જોઈએ તમને, પેમ્પલેટમાં જોયા વગર. તો બોલો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં, બોલો આપણે આગળ બધું જ ભણીને આજે રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા શું હતી? તો વિજ્ઞાનની જે શાખામાં આપણું પર્યાવરણ રચતા વિવિધ પદાર્થો, તે પદાર્થોના બંધારણ, તેના ગુણધર્મોમાં થતા ફેરફાર અને તે ફેરફારના કારણે થતા ફાયદા કે ગેરફાયદાનો અભ્યાસ કરવામાં આવે છે, તે શાખાને શું કહે છે? રસાયણ વિજ્ઞાન. તો એવી રીતે અહીંયા પણ બોલો શું થશે? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં હાઇડ્રોકાર્બન સંયોજનો અને કાર્બનિક સંયોજનો, હાઇડ્રોકાર્બન સંયોજનો અને કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે, તે શાખાને બોલો શું કહેવામાં આવે છે? તો હું તમને એટલે કહું છું, આ પ્રશ્નો યાદ રાખજો, તમને જવાબ ઉપરના પ્રશ્નમાંથી નીચેના જવાબો મળતા જશે. એટલે આખું બધું યાદ રાખો એના કરતાં એક લાઈન યાદ રાખવી શું ખોટી? બરોબર. ફરીથી કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં હાઇડ્રોકાર્બન સંયોજનો અને કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે, તે શાખાને શું કહેવામાં આવે છે? કમ્પ્લેટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 2 જોજો. હવે પ્રશ્ન નંબર 2 આવ્યો. આ એક હતો, આ વચ્ચે એના પેટા પ્રશ્નો હતા. બોલો 2 નંબરના પ્રશ્નનું વિધાન છે કાર્બનિક સંયોજનોનું મહત્વ જણાવો. તો ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજનોનું મહત્વ શું છે? તો પૃથ્વી ઉપર હાજર વાયરસથી માંડીને અત્યારે હાલ એક કોરોના મહામારી ચાલી જ રહી છે, એની અંદર એ કોરોના છે ને એ પણ એક જૈવિક અણુ છે, અને એ પણ શેનો બનેલો છે? કાર્બન અને હાઇડ્રોજનનો જ. કાર્બન અને હાઇડ્રોજનનો જ બનેલો છે.
બરોબર. તો પૃથ્વી ઉપર અતિ સૂક્ષ્મ વાયરસથી શરૂ કરી મહાકાય હાથી સુધીના જે પ્રાણીઓ છે, મહાકાય હાથી સુધી અને વ્હેલ માછલી સુધીના જે મહાકાય પ્રાણીઓ છે, પછી લીલથી શરૂ કરી એટલાસ નામનું એક વૃક્ષ આવે છે. ભાઈ એટલાસ નામનું એક વૃક્ષ છે, એ એટલાસ નામના વૃક્ષનું થડ 30-40 ફૂટ પહોળું હોય છે. અને એની અંદર કદાચ હાઈવે ઉપર આવું ઝાડ આવતું હોય તો કેલિફોર્નિયાના રાજ્યની, અમેરિકાનું કેલિફોર્નિયા જે રાજ્ય છે એમાં એક હાઈવે ઉપર આવું ઝાડ છે. તો એ ઝાડમાંથી રસ્તો બનાવેલો છે, અંદર બંકર, જેમ આપણે ઇન્ડિયામાં પહાડો ખોદીને બંકર બનાવે છે એમ ઝાડમાં બંકર બનાવ્યું છે. મારી પાસે એનો ફોટો પડ્યો હતો, હું શોધીશ. એમાં અંદર ટ્રક જતી અને ટ્રકે પાછી જેવી તેવી નહીં, 2 માળ પેલી બહુ હાઇટવાળી ટ્રક આવે ને એ ટ્રક જતી બતાવીશ. તો એ એટલાસ નામનું વૃક્ષ, જોજો, લીલ અતિ સૂક્ષ્મ વસ્તુ છે, અતિ સૂક્ષ્મ વનસ્પતિ છે, અને એટલાસ નામનું મહાકાય વૃક્ષ છે. તો વાયરસથી વેલ માછલી, બરોબર, વાયરસથી વેલ માછલી સુધીના, એટલે કે વાયરસ જેવા સૂક્ષ્મ જીવથી માંડી વેલ માછલી જેવા મહાકાય પ્રાણીઓ સુધી, અને લીલથી માંડી એટલાસ, અહીંયા એટલાસ નહીં લખો તો ચાલશે, મહાકાય વૃક્ષો વનસ્પતિઓ સુધી, બરોબર, ના બંધારણમાં જુદા જુદા કાર્બોહાઈડ્રેટ સંયોજનો આવેલા છે. ના બંધારણમાં જો આપણે બાયોલોજીમાં 8, 9, 10માં ભણીને જ આવ્યા છીએ કે સજીવ શરીર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી વગેરેના બનેલા છે. અને એ પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોહાઈડ્રેટ બધા શેના બનેલા છે? કાર્બન ને હાઇડ્રોજનના. ખબર પડી? તો વાયરસથી વેલ માછલી અને લીલથી, બરોબર, એટલાસ સુધીના મહાકાય વૃક્ષો, પેલા સૂક્ષ્મ પ્રાણીઓ, એટલે કે ટૂંકમાં બધા જ પ્રાણીઓ અને વનસ્પતિઓ શેમાંથી બનેલા છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, લિપિડ વગેરેમાં. અને એ બધા સંયોજનો શેના બનેલા છે? તો કાર્બનિક સંયોજનો છે એક પ્રકારના. એ કાર્બનિક સંયોજનોના બનેલા છે. હવે આ તો આપણે વાત કરી કુદરતે જે બનાવ્યું હતું એની, આપણે એનું મહત્વ સમજાવવાનું છે. એટલે ખાલી કુદરતે ના અટકી જવાય. હવે આપણે શું બનાવ્યું છે એની વાત કરીએ. તો આપણે જોજો કાગળ, કાપડ, બરોબર, તો કાગળ, કાપડ, પછી ફર્નિચરમાં વપરાતું આ બધું લેમિનેટ્સ ને બધું, પછી શું કહેવાય, ફેવિકોલ, બરોબર, દવાઓ, તમે જ્યાં નજર નાખશો ને ત્યાં કાર્બનિક સંયોજનો જ જોવા મળે છે. ખબર પડી? જ્યાં નજર નાખો ત્યાં કાર્બનિક સંયોજનો મળે છે. તો ધ્યાન રાખજો. આ ઉપરાંત વર્તમાન સમયમાં ઉપયોગી કાગળ, બળતણ, કાપડ, રંગકો, ઔષધો વગેરે પણ કાર્બનિક સંયોજનો છે. આમ પૃથ્વી ઉપર જીવન જીવવા માટે અને જીવન ટકાવી રાખવા માટે ભગવાને જન્મ આપી દીધો. આપણને શરીરમાં કાર્બોહાઈડ્રેટના બધા સંયોજનો બનાવીને આપી દીધા, પણ પછી એને ટકાવી રાખવા માટે ખોરાક, એને ઠંડીથી બચવા માટે ઊન વગેરેની જરૂર પડે, ઘરની જરૂર પડે, તો એ બધું કોણે પ્રોવાઈડ કર્યું છે? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાને. આમ આપણા દૈનિક જીવનમાં કાર્બનિક રસાયણ ખૂબ જ મહત્વનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર, તો જો અહીંયા ટૂંકમાં જ યાદ રાખવાનું, તો વાયરસથી વેલ અને લીલથી એટલાસ નામનું વૃક્ષ. પછી આ રહ્યું થયું કુદરતી વાત. આ કુદરતની આપણે વાહ કરી. હવે તો માનવીએ શું બનાવ્યું? કાગળ, કાપડ, ઔષધો, રંગકો, બસ 4-5 નામ લખીને વગેરે. તો આ જીવન જીવવા માટે જરૂરી છે અને આ જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. જીવવું અને ટકાવી રાખવું બહુ જુદી વસ્તુ છે ભાઈ. હોસ્પિટલમાં આપણે આમ મરવાના વાંકે જીવી રહ્યા હોય ને ટકાવી રાખ્યું ના કહેવાય, એ ટકાવી રાખ્યું કહેવાય, સોરી, એ જીવ્યા ના કહેવાય. એને શેના આધારે? તો ઔષધોના આધારે ટકી રહ્યું છે. સમજ્યા? ચલો, તો બીજો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. હવે વાત કરીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાનના ઇતિહાસ. ધ્યાન રાખજો. હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના વિકાસનો ઇતિહાસ, બરોબર, વિકાસનો ઇતિહાસ. તો જોજો, કોઈ પણ વસ્તુ એક જ દિવસમાં ક્યારેય સર્જન થતી નથી, એમાં વર્ષો લાગી જાય છે. અને એ વર્ષોમાં શું શું થયું ત્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન રચાયું છે એની ચર્ચા આપણે કરીએ એટલે આપણો જવાબ થઈ જાય. તો ધ્યાન રાખજો, આ પણ શબ્દોમાં જ છે, તો શબ્દોમાં આપણે એનું વર્ણન કરીશું.
તો જો કાર્બનિક રસાયણ વિજ્ઞાન લગભગ 200 વર્ષ જૂનું છે. કેટલા વર્ષ જૂનું છે? 200 વર્ષ જૂનું છે. ઈસવીસન 1780ની આસપાસ, ઈસવીસન 1780ની આસપાસના સમયમાં રસાયણ વિજ્ઞાનીઓએ તે સમયમાં જાણીતા કેટલાક રસાયણો અને તેમના પ્રાપ્તિ સ્થાનના આધારે, તે રસાયણોનું તેમના પ્રાપ્તિ સ્થાનના આધારે કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનોમાં વર્ગીકરણ કર્યું હતું. એ સમયમાં 200 વર્ષ પહેલાં જે સંયોજનો જાણીતા હતા રસાયણ વિજ્ઞાનના, એમના પ્રાપ્તિ સ્થાનના આધારે એમનું 2 વિભાગમાં વર્ગીકરણ કર્યું હતું. બરાબર. અહીંયા એ 2 વિભાગ હતા, કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. ધ્યાન રાખજો. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પહેલું આપણે રસાયણ વિજ્ઞાનથી શરૂ કરવું પડે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન લગભગ 200 વર્ષ જ જૂનું છે, એનાથી વધારે જૂનું નથી. 1780ની આસપાસમાં એ વખતે જે સંયોજનો જાણીતા હતા એ સંયોજનોના પ્રાપ્તિ સ્ત્રોતના આધારે એ વખતના રસાયણ વિજ્ઞાનીઓએ એમના 2 વિભાગમાં વર્ગીકરણ કર્યું હતું. કયા 2 વિભાગ? તો વિભાગ એ અકાર્બનિક સંયોજનો અથવા તો અને બી કાર્બનિક સંયોજનો. જોજો, અકાર્બનિક સંયોજનોમાં એમને કયા પદાર્થોને ગોઠવ્યા હતા? તો નિર્જીવ પદાર્થોનો અથવા તો નિર્જીવ પ્રાપ્તિ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતા સંયોજનોને. બરોબર. નિર્જીવ પ્રાપ્તિ સ્ત્રોત એટલે કે જમીન, હવા અને પાણીમાંથી. પાણી એટલે દરિયાનું પાણી પણ આવી ગયું. એમાંથી જે સંયોજનો પ્રાપ્ત થતા હતા એમને શું નામ આપ્યું હતું? બરોબર. જ્યારે સજીવ સ્ત્રોતમાંથી જે પ્રાપ્ત થતા હતા એમને કાર્બનિક સંયોજન એવું નામ આપ્યું હતું. બરોબર. તો ધ્યાન રાખજો. અકાર્બનિકમાં આપણે મેં ચોપડી કરતાં ઊંધું લખ્યું છે, તેમાં પહેલું કાર્બનિક છે ને પછી વાંધો નહીં તમે બોલો. તો આપણે અકાર્બનિકમાં ઉદાહરણ લખીએ તો શું લખાય? બોલો. ચૂનાનો પથ્થર કોણે આપ્યો આપણને? તો જમીને. પછી O2 નટુ કોણે આપ્યા? હવાએ. બોલો. NaCl કોણે આપ્યું? તો પાણીએ. તો આ તો એક ઉદાહરણ આપે છે. આવા તો હજારો વસ્તુ આપણને જમીનમાંથી મળે છે. તો એ બધા શેમાં એ પાણી પોતે. બોલો. પાણી પણ બરોબર. પાણી એટલે અહીંયા દરિયો લખીશું, દરિયામાંથી એમ. તો આ બધાનું વર્ગીકરણ શેમાં થાય? અકાર્બનિક સંયોજનોમાં. જ્યારે સજીવ સ્ત્રોતમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો ધ્યાન રાખજો. દૂધ, માખણ, ઘી, તેલ. જુઓ, દૂધ, માખણ, ઘી આપણને પ્રાણીઓ આપે છે. તેલ કોણ આપે છે? વનસ્પતિ આપે છે. બરોબર. વગેરે. બોલો. મધ. આ બધાનું શેમાં વર્ગીકરણ થયું? તો કાર્બનિક સંયોજનો. બોલો. કમ્પ્લીટ. તો ધ્યાન રાખજો. બોલો. અકાર્બનિક સંયોજનોની જૂની અથવા તો કાર્બનિક સંયોજનોની જૂની વ્યાખ્યા પૂછાય, શું લખાય? તો જે સંયોજનો નિર્જીવ પ્રાપ્તિ સ્ત્રોત જેવા કે જમીન, હવા અને દરિયામાંથી પ્રાપ્ત થતા હોય તેમને અકાર્બનિક સંયોજનો કહેવામાં આવતા હતા. જ્યારે જે સંયોજનો સજીવ સ્ત્રોત જેવા કે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા હોય તેમને કાર્બનિક સંયોજનો કહેવામાં આવતા હતા. દાખલા તરીકે દૂધ, માખણ, ઘી, તેલ, મધ વગેરે. હવે વળી તે સમયમાં જોજો હવે તો સ્વીડનના રસાયણશાસ્ત્રી બર્ઝિલિયસે સૂચવ્યું હતું. જો બર્ઝિલિયસે એક બહુ સરસ વાક્ય એ વખતે કહ્યું હતું, જો કે પાછળથી ખોટું પડ્યું હતું. એમણે કહ્યું હતું કે બોલો. આજની તારીખમાં જો કે આજે તો મનુષ્યએ બહુ પ્રગતિ કરી છે કે ડુપ્લિકેટ દૂધ, માખણ, ઘી, તેલ બધું બનાવે છે. બરોબર. પણ એ સમયમાં 200 વર્ષ પહેલાં બર્ઝિલિયસે એવું કીધું હતું કે આવી બધી વસ્તુઓ બનાવવા માટે સજીવ શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની દૈવિક શક્તિ આવેલી હોય છે. એક વિશિષ્ટ પ્રકારની દૈવી શક્તિ આવેલી હોય છે. એના કારણે આ પદાર્થો સજીવ શરીરમાં જ બની શકે, એને બહાર કૃત્રિમ રીતે બનાવી શકાતા નથી. એવું બર્ઝિલિયસે કહ્યું હતું. પરંતુ 1828માં તો F. વોલર, બરોબર, જર્મન વૈજ્ઞાનિક F. વોલર એક પ્રયોગ કરતા હતા. જોજો, એમને એમોનિયમ સાયનેટને ગરમ કર્યું હતું.
એમોનિયમ સાયનેટ, બરોબર, એનું અણુસૂત્ર થાય NH4CNO. જો આ આકસ્મિક શોધ હતી, એમને ગરમ કર્યું આને, તો એમાંથી એમને NH2CO NH2, બરોબર, એટલે કે યુરિયા આવું સંયોજન મળ્યું હતું. NH2CO, જો આ શું છે, તો NN 2 N થઈ ગયા, H તો 4 થઈ ગયા, અને CO તો વચ્ચે CO છે. તો એમોનિયમ સાયનેટને ગરમ કર્યું તો એમાંથી યુરિયા મળ્યું હતું. હવે આ પહેલા યુરિયા આપણે માત્ર પ્રાણીઓના મળમૂત્રમાંથી મેળવતા હતા. બોલો, આ પહેલા આપણે શું કરતા હતા? બોલો, પ્રાણીઓના મળમૂત્રમાંથી યુરિયા મેળવતા હતા. એટલે યુરિયા કાર્બનિક સંયોજન હતું, એ મળમૂત્રમાંથી જ મળતું હતું. પણ પહેલી વાર આકસ્મિક રીતે F. વોલર એક પ્રયોગ કરતા હતા, અને એ પ્રયોગમાં એમને એમોનિયમ સાયોનેટ ને ગરમ કર્યું, તો શું મળ્યું આપણને? યુરિયા મળ્યું. આમ પહેલું એક એવું કાર્બનિક સંયોજન હતું જે પ્રયોગશાળામાં બન્યું હતું. અને એ દિવસે પેલા બર્ઝિલિયસે આપેલી જે હાઇપોથિસિસ હતી, પૂર્વધારણા હતી, એ ખોટી પડી હતી. એમણે કહ્યું હતું કે આવા બધા સંયોજનો બનવા માટે સજીવ શરીરમાં એક દૈવી શક્તિ હોય છે, એક દૈવિક ઉર્જા હોય છે, એટલે આવા સંયોજનો સજીવ શરીરની બહાર બનાવી શકાતા નથી, એટલે કે પ્રયોગશાળામાં બનાવી શકાતા નથી. પણ આ એક આકસ્મિક ઘટનાએ એમની એ વાતને ખોટી પાડી હતી. હવે શું થયું? તો બોલો, આ વસ્તુએ શું સાબિત કર્યું? કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે સજીવ શરીરમાં આવેલી જૈવિક શક્તિ જવાબદાર છે, એવી ધારણાનો ત્યાં અંત આવી ગયો હતો. હવે તો માનવ બનેલો છે તો મૂળ તો વાનરમાંથી ને, અને વાનરને સીડી આપો, ચડ ઉતર કરે. આ એક પ્રક્રિયા ઉપરથી એટલી ખબર પડી કે ભાઈ કાર્બનિક સંયોજનો પણ કૃત્રિમ રીતે બનાવી શકાય. એટલે પછી તો બધા વૈજ્ઞાનિકોએ રાફડો ફૂટી ગયો. તો 1845માં કોલ્બે નામના વૈજ્ઞાનિકે એસિટિક એસિડ બનાવ્યું હતું. જોજો, સૌ પ્રથમ એસિટિક એસિડ બનાવ્યું હતું. એવી રીતે 1856માં બર્થલેટ નામના વૈજ્ઞાનિકે મિથેનનું નિર્જીવ સ્ત્રોતમાંથી સર્જ્યું. જો મિથેન એ ક્યાંથી મળતો હતો? તો ઉકરડાઓમાંથી, એટલે કે મૂળ તો પ્રાણીઓનું મળમૂત્ર કોવાય ને એમાંથી, પણ એને કૃત્રિમ રીતે મિથેન બનાવવાનું ચાલુ કર્યું હતું. પછી આમ નિર્જીવ સ્ત્રોતમાંથી પ્રયોગશાળામાં કાર્બનિક સંયોજનોના સંશ્લેષણની શરૂઆત થઈ ગઈ. આમ નિર્જીવ સ્ત્રોતોમાંથી કાર્બનિક સંયોજનોના સંશ્લેષણની શરૂઆત થઈ હતી. આમ ઈસવીસન 1828માં, અહીંયા મેં લખ્યું હતું, ભૂસી નાખ્યું, ઈસવીસન 1828માં આધુનિક કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો નંખાયો હતો. આધુનિક, અને પાયો કોણે નાખ્યો હતો? F. વોલરે. કોણે નાખ્યો હતો? બરોબર. અને વર્તમાન સમયમાં હવે જોજો, અત્યારે આપણી પાસે, એ તો 200 વર્ષ પહેલાંની વાત છે, આજે આપણી પાસે એટલું બધું નોલેજ છે કેમિસ્ટ્રીનું, તો વર્તમાન સમયમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનીય સિદ્ધાંત યાદ રાખજો. સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોનીય સિદ્ધાંત, બરોબર, જેને સંયોજકતા બંધનવાદ કહ્યો છે આપણે ચોથા પાઠમાં. કયો બાદ? સંયોજકતા બંધનવાદ ના વિકાસના કારણે કાર્બનિક રસાયણ વિજ્ઞાને વિકાસના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. વિકાસના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે, અને તેને એકદમ ઉચ્ચતમ શિખર ઉપર પહોંચાડી દીધું છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 પૂરો. હવે એમાંથી નીકળતા કેટલાક એસક્યુની વાત કરીશું. તો અહીંયા લખી દો વિકાસનો ઇતિહાસ. હવે કેટલાક એસક્યુ છે, તો SQ 4 આવશે. બોલો, S4 છે, કાર્બનિક રસાયણ સંયોજનોના ગુણધર્મોને સમજવા અને તેમની આગાહી કરવા માટે કઈ સંકલ્પના ઉપયોગી છે? બોલો, આવી ગયું આમાં? તો આણ્વીય બંધારણની સંયોજકતા, આણ્વીય બંધારણની, બરોબર, સંકલ્પના. સોરી, મારી બોલવાની ભૂલ થઈ. ફરીથી પ્રશ્ન અહીંયા લખું છું, એટલે આપણને જવાબ એમાંથી જ મળી રહે. પ્રશ્ન જો એકદમ ધ્યાનથી વિચાર્યો હોય ને તો જવાબ આવડી જ જાય. બોલો, કાર્બનિક સંયોજનોના ગુણધર્મોને સમજવા માટે અને તેમની આગાહી કરવા માટે
કઈ સંકલ્પના ઉપયોગી છે? બોલો, કઈ સંકલ્પના ઉપયોગી છે? તો જવાબ શું આવશે? બોલો, કઈ સંકલ્પના ઉપયોગી આવે? તો આણ્વીય બંધારણની સંકલ્પના. આણ્વીય બંધારણની સંકલ્પના ઉપયોગી છે. હવે આ આણ્વીય બંધારણની સંકલ્પના એટલે કયો સિદ્ધાંત થયો ભાઈ? કયો સિદ્ધાંત થયો? તો સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ જ આવે, બીજું કશું જ નહીં. આપણે એ સંયોજકતા બંધનવાદ છે ને જે, અથવા તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરોબર, એ આપણે દ્વિઆણ્વીય અણુ, પરમાણુ અથવા તો અણુઓ માટે શીખ્યા હતા. એ બધાને લાગુ પડે છે, પણ આપણા અભ્યાસક્રમમાં દ્વિઆણ્વીય પૂરતું મર્યાદિત છે. ચલો, એના પછી S5. બોલો, કાર્બનની ચતુર સંયોજકતા અને તેના દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ શાના આધારે સમજાવી શકાય છે? તો કાર્બનની ચતુર સંયોજકતા અને તેના દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ શાના આધારે સમજાવી શકાય છે? બોલો, શાના આધારે સમજાવી શકાય? તો ઇલેક્ટ્રોન રચના અને S અને P કક્ષકોના સંકરણના આધારે. ખબર પડી? એ આપણે ચોથા પાઠમાં ભણી ગયા છીએ, તો એ જવાબમાં લખીશું ઇલેક્ટ્રોન રચના અને S તથા P કક્ષકોના સંકરણના આધારે, સંમિશ્રણ દ્વારા અથવા તો સીધું જ લખી નાખો ને, સંકરણના આધારે. બસ આટલો જ જવાબ આવે. તમારે આખું વાક્ય લખી દેવાનું કે કાર્બનની ચતુર સંયોજકતા અને તેના દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ એ ઇલેક્ટ્રોન રચના અને S અને P કક્ષકોના સંકરણના આધારે સમજાવી શકાય છે. ચલો, એના પછી S6. બોલો, S6માં આપણે શું કરીશું? તો મિથેન અણુના, હવે જોજો તમે જે ભણી ગયા છો એ આવશે. મિથેન અણુના અથવા અણુનું નિર્માણ, મિથેન અણુનું નિર્માણ અને આકાર શાના આધારે સમજાવી શકાય છે? બોલો, યાદ આવે છે? કયા પાઠમાં ભણી ગયા હતા? મિથેન, ઇથેન બધું ભણીને આવ્યા છે ચોથા પાઠમાં. તો શેના આધારે સમજાવી શકાય? બોલો, તો sp2 સંકૃત કક્ષકો, sp2 સંકર કક્ષકો પણ લખી શકો, સંકૃત કક્ષકો પણ લખી શકો, ના નિર્માણ દ્વારા સમજાવી શકાય છે. ના નિર્માણ અથવા તો કક્ષકોના આધારે સમજાવી શકાય છે. બોલો, મિથેન અણુનું નિર્માણ અને આકાર શેના આધારે સમજાવી શકાય? તો sp2 સંકર કક્ષકો. ચલો, એવી રીતે S7. બોલો, ઇથિન અણુનું નિર્માણ અને આકાર શાના આધારે સમજાવી શકાય? તો જોજો, મિથેન એટલે CH4 હતું. હવે ઇથિન એટલે તો C ડબલ બોન્ડ C HH, આ ઇથિન કહેવાય. બોલો, આમાં કયું સંકરણ ઉદ્ભવશે? આમાં સોરી, મારી અહીંયા લખવાની ભૂલ છો ભાઈ, અહીંયા sp3 આવશે, બરોબર. બોલો, અહીંયા કયું સંકરણ ઉદ્ભવશે? તો અણુ 3 4 બંધ થયા, એકમાં એમાંથી એક પાઈ છે એટલે એ તો ગણાય નહીં. તો બોલો, અણુ થયો AB3 પ્રકારનો. અણુ AB3 હોય તો sp2, તો અહીંયા જવાબ આવે sp2 સંકર કક્ષકોના આધારે. શેના આધારે? sp2 સંકર કક્ષકોના આધારે. ચલો, દાખલા તરીકે હવે એના પછી આગળ જઈશું. તો ઇથિન અણુનું નિર્માણ અને આકાર પતી ગયું. ચલો, એના પછી પ્રશ્ન નંબર S8. તો S8નું વિધાન શું છે? તો ઇથાઇન અણુ, ધ્યાન રાખજો. બોલો, હવે મારે કંઈ શીખવાડવાનું રહ્યું? તો ઇથાઇન અણુ તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. બોલો, એમાં શું હોય? તો 2 કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય અને બંને કાર્બન સાથે એક H જોડાયેલો હોય. તો એવી પરિસ્થિતિમાં બોલો, આની ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? એવી પરિસ્થિતિમાં આની ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? તો
વિચારો, એક આ સિગ્મા બંધ, એક સિગ્મા અને 2 પાઈ તો કેન્સલ કર્યા એટલે અણુ થયો AB2 ને AB2 હોય તો sp, તો sp સંકરણ દ્વારા સમજાવી શકાય છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર જોજો, આપણે આગળ વધતા પહેલાં આ બધા જ પ્રશ્નોનું ફરીથી રિવિઝન કરી લઈએ. બોલો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો એક જ વાક્યમાં આપણે યાદ રાખીશું કે માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનોને. હવે કેમ બને છે આપણે લખી દેવાનું. તો કાર્બનની કેટેનેશન અને ચતુસંયોજકતાની વિશિષ્ટ લાક્ષણિકતાના કારણે, બરોબર, કાર્બનની ચતુસંયોજકતા અને કેટેનેશનની વિશિષ્ટ લાક્ષણિકતાના કારણે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈ પહેલાં સહસંયોજક બંધ દ્વારા જોડાઈ શું આવશે? તો રેખીય અથવા ચક્રીય બંધારણ બનાવે છે, જેની બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન વડે સંતોષાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને, એટલે કે માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનોને. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રકાર તો 2 મુખ્ય પ્રકાર. કયા 2? તો એલિફેટિક, એરોમેટિક. એમાં એલિફેટિકના પાછા 3 પ્રકાર: આલ્કેન, આલ્કીન ને આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. ચલો, કાર્બનિક સંયોજનોના પ્રકાર. સંયોજનો એટલે શું? તો સાદા હાઇડ્રોકાર્બન સંયોજનમાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું બીજા કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે છે. બોલો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં, બોલો શું લખાય? તો હાઇડ્રોકાર્બન સંયોજનો અને કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહે છે. બોલો, કાર્બનિક સંયોજનોનું મહત્વ શું? તો શું હતું? યાદ આવ્યું? ક્યાંથી ક્યાં સુધી? તો વાયરસથી વેલ સુધી અને લીલથી એટલાસ વનસ્પતિ સુધીના બધા જ સજીવો શેના બનેલા છે? તો કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન, લિપિડ વગેરેના. એ બધા કયા સંયોજનો છે? કાર્બનિક સંયોજનો. એના પછી બીજું, આપણા દૈનિક જીવનમાં આપણે જીવનને સુગમ બનાવવા માટે, ટકાવી રાખવા જે પદાર્થો વાપરી, જેમ કે કાગળ, કાપડ, ઔષધો, રંગકો વગેરે પણ કાર્બનિક સંયોજનોના બનેલા છે. આમ જીવન જીવવા માટે અને જીવન ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજનો મહત્વના છે. ચલો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ઇતિહાસ તો હાલ ભણી ગયા. બોલો, 200 વર્ષ પહેલાં શરૂ થયો. પહેલું 1870થી શરૂ કરીએ તો એ વખતે એમને વર્ગીકરણ 2 વિભાગમાં કર્યું હતું: કાર્બનિક અને અકાર્બનિક. જે નિર્જીવ સ્ત્રોતમાંથી મળતા હતા એ બધા અકાર્બનિક, સજીવ સ્ત્રોતમાંથી મળતા હતા એ બધા કાર્બનિક, બરોબર. પણ 1828માં પાછું શું થયું હતું? એ પહેલાં બર્ઝિલિયસે આપણને કંઈક કહ્યું હતું કે કાર્બનિક સંયોજનો બનવા માટે એક વિશિષ્ટ ઉર્જાની જરૂર પડે છે જે માત્ર ને માત્ર સજીવ શરીરોમાં જ આવેલી હોય છે. આથી કાર્બનિક સંયોજનોને કૃત્રિમ રીતે બનાવી શકાતા નથી, એવી એક પૂર્વધારણા રજૂ કરી હતી. પણ 1828માં વોલરે એક આકસ્મિક પ્રયોગમાં એમોનિયમ સાયનેટને ગરમ કર્યું અને કમ્પ્લેટ યુરિયા પ્રાપ્ત થયું. એટલે એ જે પૂર્વધારણા હતી એનું ખંડન થયું અને પછી તો ઘણા બધા કાર્બનિક સંયોજનો બન્યા. એમાં 2 યાદ રાખવાના છે. કયા 2 યાદ છે? એક તો એસિટિક એસિડ. કોણે બનાવ્યું હતું? બોલો, તો કોલ્બે. અને બીજું બર્થલેટે શું બનાવ્યું હતું? બર્થલોટ અથવા બર્થલેટ, એને મિથેન બનાવ્યું હતું. આ 2 યાદ રાખજો. અને પછી તો બધા જ કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ ચાલુ થઈ ગયું. હવે વર્તમાન સમયમાં આપણે વિવિધ કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ અથવા તો શેના આધારે આપણે એને ઉચ્ચતમ શિખર સુધી પહોંચાડ્યું છે? તો સંયોજકતા બંધનવાદના આધારે. એના પછી S4. બોલો, કાર્બનિક સંયોજનોના ગુણધર્મો સમજવા માટે અથવા એની આગાહી કરવા માટે આણ્વીય બંધારણની સંકલ્પના. પછી કાર્બનની ચતુસંયોજકતા અને તેના દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ સમજાવી શકાય છે. તો શેના આધારે? તો ઇલેક્ટ્રોન રચના અને sp કક્ષકોના સંકરણના આધારે. અને એના પછી આ 3 હાલ તાજું છે એટલે આપણે એને રિપીટ કરતા નથી. હવે ચાલુ કરીએ પ્રશ્ન નંબર. ભાઈ, ઓર્ગેનિકને જેટલું આમ તમે વાંચશો, જેટલું સાંભળશો ને એટલું વધારે યાદ રહેશે. આ તો હજુ બહુ જરૂરી નથી, આ બધું યાદ રહી જશે. પણ જે છે ને યાદ રાખવાનું છે એ હું તમને કહીશ કે ભાઈ આમાં તમે ભૂલ ના કરતા, નહીંતર ગાંડા થઈ જશો. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 4. બોલો, કાર્બનિક સંયોજનોમાં બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી નો ક્રમ સમજાવો. તો ધ્યાન રાખજો, 2 વસ્તુ, બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી. તો
તો ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજનોમાં બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીના મૂલ્યોનો આધાર કાર્બનિક સંયોજનમાં કાર્બન ઉપર ઉદ્ભવતા સંકરણ ઉપર રહેલો છે. લખીશું તો લખતા નથી, ટૂંકમાં લખીશું અહીંયા બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીના મૂલ્યોનો આધાર કાર્બન પરમાણુ ઉપર ઉદ્ભવતા સંકરણના પ્રકાર ઉપર આધાર રાખે છે. કમ્પ્લીટ. શેમાં? તો આમાં કાર્બનિક સંયોજનોમાં. હવે આપણને ખબર છે સંકરણ પાછા 3 પ્રકારના હતા. બોલો કયા કયા? તો પહેલું sp3, પછી sp2 અને sp. કાર્બનિક સંયોજનોમાં 3 પ્રકારના સંકરણ જોવા મળે, sp3, sp2 અને sp. હવે આપણે, હું તમને ઊંધું લખું, પહેલાં અહીંયા ચોપડી પ્રમાણે જાઉં, પેમ્ફલેટ પ્રમાણે. તો પહેલું sp, પછી sp2 અને sp3. બોલો આ શેમાં જોવા મળે? તો આલ્કેનમાં. આ શેમાં જોવા મળે? તો આલ્કિન અને એરોમેટિક સંયોજનોમાં, એરિન ટૂંકમાં. અને આ પાછું આલ્કાઇનમાં જોવા મળે. કમ્પ્લીટ. તો ધ્યાન રાખજો. હવે આની અંદર જોજો %s અને %p લખવાના છે. તો બોલો કેટલી કક્ષકોનું સંમિશ્રણ થયું? 2 કક્ષકોનું. અને 2 કક્ષકોનું સંમિશ્રણ થયું તો બંનેનો હિસ્સો કેટલો થાય? 50%, 50%. બોલો અહીંયા કેટલાને થયું? તો 3. કઈ 3? તો એક s અને 2 p. તો આનો હિસ્સો થશે, s નો હિસ્સો થશે 33.33%, જ્યારે આનો 66.66% જેટલો, 67% જેટલો થશે. બોલો આમાં કેટલો થશે? અહીંયા લખવાની ભૂલ છે, sp3. બોલો તો ટોટલ 4 થઈ, એમાં s એક જ છે, તો 25% અને 75%. બોલો કમ્પ્લીટ. ટકા લખી દીધા. હવે એના કારણે શું થશે? બોલો તો કેન્દ્રથી અંતરનો ક્રમ, જોજો આના કારણે હવે આપણે લખીશું કક્ષકોનો કેન્દ્રથી અંતરનો ક્રમ. બોલો આપણને ખબર છે, બોલો કેન્દ્રથી નજીક કઈ કક્ષક પહેલી આવે? આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં પહેલી કક્ષક કઈ આવે? s, અને પછી p આવે. એનો મતલબ કે આ કેન્દ્રથી સૌથી વધુ નજીક છે. આર્ય કક્ષક કેન્દ્રથી વધુ નજીક છે, અને હવે આ વધારે છે તો એનો હિસ્સો sp માં સૌથી વધારે છે. તો બોલો કેન્દ્રથી અંતરનો ક્રમ શું થશે? તો sp સૌથી ઓછું અંતર, એનથી વધુ sp2 અને એનથી વધુ sp3 થાય. ખબર પડી? sp સૌથી ઓછું અંતર, એનથી વધુ sp2 અને એનથી વધુ sp3 થાય. અને હવે જો કેન્દ્રથી અંતરનો ક્રમ, અંતરમાં આ કક્ષકો સૌથી નજીક હોય તો ધ્યાન રાખજો એની ઉપરથી. તેથી બોલો બંધ લંબાઈનો ક્રમ. તો બંધ લંબાઈનો ક્રમ એ શું થશે? જેટલી કેન્દ્રથી અંતર નજીક એટલે 2 કેન્દ્રો વચ્ચેનું અંતર ઓછું. ખબર પડી? ધ્યાન અહીંયા રાખો. આપણે 2 આકૃતિ દોરીએ, આ કેન્દ્ર અને આ પહેલી કક્ષા. એટલે ધ્યાન રાખજો, આ 2 એક પેલી જ આકૃતિ છે. એક બીજી દોરું, આ કેન્દ્ર, આ પહેલી, આ બીજી, આ પહેલી, આ બીજી. બોલો આ 2ની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ 2ની વચ્ચે, મારે થોડું દૂર દોરાઈ ગયું છે, એ આ રીતે આ 2ની વચ્ચે ભાગીદારી થાય છે. બોલો આ કેન્દ્રનું અંતર વધારે. હવે અહીંયા એ રીતે કરવું પડશે. ભાગીદારી આ રીતે થઈ છે, અહીંયા એક ઇલેક્ટ્રોનની. તો બોલો આ 2માંથી કયું અંતર વધારે છે? તો આ અંતર ઓછું, આ અંતર વધારે. એટલે કે કેન્દ્રથી જેમ કક્ષકોનું અંતર વધે એમ બંધ લંબાઈ શું થાય? વધે. તો બોલો sp સંકરણો અત્યારે બંધ લંબાઈ સૌથી ઓછી, એનથી વધુ sp2, એનથી વધુ sp3. હવે આપણે ત્રીજા પાઠમાં ભણી ગયા છીએ કે બંધ લંબાઈ, મારા હાથમાંથી આખો ચોક પડે તો વહેલો તૂટે કે નાનો ટુકડો પડે તો વહેલો તૂટે? તો આખો ચોક. તો જેટલું લાંબુ એટલી ઉર્જા ઓછી. તેથી બોલો બંધ એન્થાલ્પીનો ક્રમ શું થશે? બંધ એન્થાલ્પીનો ક્રમ તો sp > sp2 > sp. ઊંધું થઈ જશે. ખબર પડી? તો આખો પ્રશ્ન મેં શોર્ટમાં લખ્યો છે. આખો પ્રશ્ન મેં શોર્ટમાં લખ્યો છે.
તમારે આટલું લાઇનસર આ પહેલું આ સમજાવી દેવાનું ને પછી આ લખવાનું. તો બોલો શું લખીશું? તો આલ્કેનમાં અરે મેં અહીંયા ભૂલ કરી છે બીજી, આ લખવામાં અહીંયા આપણે પેલું ચેન્જ કર્યું ને ચોપડી પ્રમાણે, એમાં ભૂલ થઈ. તો આ આલ્કાઇન અને આ આલ્કેન કમ્પ્લેટ. તો એવી પરિસ્થિતિમાં આપણે લખાણ આ રીતે લખાય કે એસપી સંકૃત કક્ષકોમાં એસ લક્ષણના ટકા 50% હોય છે, જ્યારે SP2માં 33.33% અને SP3માં 25% હોવાથી વિવિધ સંકૃત કક્ષકોના કેન્દ્રથી અંતરનો ક્રમ SP SP2 SP3 થાય, અને તેથી બંધ લંબાઈનો ક્રમ SP SP2 SP3 થાય, અને તેથી બંધ એન્થાલ્પીનો ક્રમ બરોબર પતી ગયું. ચલો એના પછી પ્રશ્ન નંબર, તો અહીંયા વિરામ આપું છું. 50 મિનિટનું લેક્ચર થઈ ગયું છે બરોબર. ભાઈ શાંતિથી સમજીને કરજો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડશે, બાકી ગોખવું પડશે. ઓકે.